ભારત સરકાર દ્વારા ગુજરાતના તમામ જેટલા પણ વકીલશ્રીઓએ નોકરી માટે એપ્લાય કર્યું હતું એ તમામને ભારત સરકારે નોકરી આપી છે, જેના અનુસંધાને પ્રોસિજરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એક એનઓસી લેવાની હોય છે, જે એનઓસીની કાર્યવાહી વડોદરા વકીલ મંડળ દ્વારા અમે કરેલ છે અને એમાં અમારી સાથે અમારા ઉપપ્રમુખ ધર્મેશભાઈ, નિમિષાબેન ધોત્રે, રવિરાજભાઈ ગાયકવાડ તેમજ કમિટીના તમામ સભ્યો અમારી સાથે રહીને કામગીરી કરેલ છે, જે કામગીરીના અનુસંધાને આશરે 550થી વધુ વકીલશ્રીઓને અમે એનઓસી લાવી આપેલ છે, જેથી એ વકીલશ્રીઓને અહીંયાથી અમદાવાદ ના જવું પડે, ગાંધીનગર ના જવું પડે અને ધક્કા ના ખાવા પડે, તેમજ તેમનો સમય તેમજ પૈસાનો પણ બચાવ થાય એ હેતુસર અમે આજરોજ અમારી કામગીરી કરી છે. અમારા ઇલેક્શન દરમિયાન અમે જે કંઈ વકીલો માટે કામગીરી કરવા માંગતા હોઈએ છીએ તમામ કામગીરી અમે પરિપૂર્ણ કરીએ છીએ. જે અમારી કામગીરી આજ દેખાય છે, આજ મોટી સંખ્યામાં અહીંયા વકીલશ્રીઓ હાજર છે અને પોતાની એનઓસી અહીંયાથી કલેક્ટ કરે છે. 550 વકીલોને અમે બાર કાઉન્સિલમાંથી એનઓસી લઈને આવ્યા છે અને આજરોજ અમે સુપરત કરીએ છીએ. ભારત સરકાર દ્વારા ગુજરાતના તમામ જેટલા પણ વકીલશ્રીઓએ નોકરી માટે એપ્લાય કર્યું હતું એ તમામને ભારત સરકારે નોકરી આપી છે, જેના અનુસંધાને પ્રોસિજરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એક એનઓસી લેવાની હોય છે, જે એનઓસીની કાર્યવાહી વડોદરા વકીલ મંડળ દ્વારા અમે કરેલ છે અને એમાં અમારી સાથે અમારા ઉપપ્રમુખ ધર્મેશભાઈ, નિમિષાબેન ધોત્રે, રવિરાજભાઈ ગાયકવાડ તેમજ કમિટીના તમામ સભ્યો અમારી સાથે રહીને કામગીરી કરેલ છે, જે કામગીરીના અનુસંધાને આશરે 550થી વધુ વકીલશ્રીઓને અમે એનઓસી લાવી આપેલ છે, જેથી એ વકીલશ્રીઓને અહીંયાથી અમદાવાદ ના જવું પડે, ગાંધીનગર ના જવું પડે અને ધક્કા ના ખાવા પડે, તેમજ તેમનો સમય તેમજ પૈસાનો પણ બચાવ થાય એ હેતુસર અમે આજરોજ અમારી કામગીરી કરી છે. અમારા ઇલેક્શન દરમિયાન અમે જે કંઈ વકીલો માટે કામગીરી કરવા માંગતા હોઈએ છીએ તમામ કામગીરી અમે પરિપૂર્ણ કરીએ છીએ. જે અમારી કામગીરી આજ દેખાય છે, આજ મોટી સંખ્યામાં અહીંયા વકીલશ્રીઓ હાજર છે અને પોતાની એનઓસી અહીંયાથી કલેક્ટ કરે છે. 550 વકીલોને અમે બાર કાઉન્સિલમાંથી એનઓસી લઈને આવ્યા છે અને આજરોજ અમે સુપરત કરીએ છીએ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।